મિત્રો આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું દર મહિને પૂરું પાડવાનું છે એની અંદર આપણે ઘઉં આપતા હતા, તેલ આપતા હતા, ખાંડ આપતા હતા, પછી ભૂકી આપતા હતા, પછી હળદર આપતા હતા, મરચું આપતા હતા અને કઠોળની અંદર તુવેરની દાળ, મગની દાળ અને ચણાની દાળ આપતા હતા અને ચોખા આપતા હતા. પણ એની અંદર આપણે ગાયના ઘીનો સમાવેશ નહોતો કર્યો, પણ હવેથી આપણે ગાયના ઘીનો પણ સમાવેશ કરીએ છીએ. જે પણ આપણે જરૂરિયાતમંદ વ્યક્તિને કરિયાણું આપવા જશું એમને આપણે ગાયનું ઘી પણ આ પ્રોવાઈડ કરવાના છીએ. 500 ગ્રામનું છે, આ શુદ્ધ ગાયનું દેશી ઘી છે, તો આપણે એ પ્રોવાઈડ કરવાના છીએ. મિત્રો, જે પણ કરિયાણું આપણે દેવા જશું, જરૂરિયાતમંદ લોકોને દેવા જવાનું છે, દર મહિને આપણે પૂરું પાડવાનું છે. એની અંદર આપણે જે આ ઘીનો સ્ટોક આવી ગયો છે, તમે જોઈ શકો એમ અત્યારે આ 24 ડબ્બા મગાવી લીધા છે ઘી, અને આ જે ઘી અત્યારે પ્રોવાઈડ કર્યું છે એ બધું જ આપણે જરૂરિયાતમંદ લોકોને બધું પહોંચાડવાનું છે. મિત્રો, કારણ કે તમારો બધાનો સપોર્ટ જોશે, તમારો બધાનો સહકાર જોશે, એટલે જ આ બધું પોસિબલ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, એટલે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે કે જેને દર મહિને કરિયાણાની જરૂર છે, ખાસ કરીને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમનો અમને સંપર્ક કરાવો. મિત્રો, કોમેન્ટ અથવા તો મેસેજની અંદર સંપર્ક કરાવો. આપણે દર મહિને એમને કરિયાણું પૂરું પાડશું. અત્યાર સુધીમાં અમે 4-5 ફેમિલીને તો કરિયાણું અમે પૂરું પાડી દીધું છે, પણ આ ધીમે ધીમે આનું લિસ્ટ બહુ લાંબુ બનતું જાય છે. 50ના 100, 100ના 200, 200ના 500 જણાને આપણે કરિયાણું પૂરું પાડવું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ તમારે ખાલી સપોર્ટ કરવો પડશે. મિત્રો, તમારે ખાલી જે આ વિડીયોને લાઈક અને શેર કરવાનો છે. બધા મિત્રો જે કરિયાણું આપણે પહોંચાડવા જશું એની અંદર આપણે શુદ્ધ દેશી ગાયનું ઘીનો સમાવેશ કર્યો છે. એનું કારણ એ છે કારણ કે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એ ઘી તો બહારથી પરચેસ ન કરી શકે. મિત્રો, કારણ કે ઘી થોડુંક મોંઘી ગણવામાં આવે છે, કારણ કે ઘી તો રેગ્યુલર જીવનની અંદર, ધારો કે આપણે ખીચડી બનાવીએ તો ખીચડીની અંદર ઘી નાખતા હોઈએ છીએ, અથવા તો સાદું જે આપણે રોટલી સવારમાં બનતી હોય, સવારમાં ભાખરી બનતી હોય, બપોરે રોટલી છે, સાંજના રોટલી બનતી હોય, તો એને આપણે કૂણી નરમ રાખવા માટે ઘીની જરૂર પડે. મિત્રો, ઘી વગરની રોટલી હોય એ કડક થઈ જાય, અને કડક રોટલી મિત્રો આપણે ખાઈ ન શકીએ. એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઘીની વ્યવસ્થા. એટલે તમારે મિત્રો મને ખાલી સપોર્ટ કરવો પડશે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. અને આ ઘી આપણને જેને પ્રોવાઈડ કર્યું છે, કંપનીનું નામ છે વિશ્વા ફૂડ પ્રોડક્ટ્સ, અને કલ્પેશભાઈ ફુલાભાઈ ઠુમરે આપણને આ ઘીની વ્યવસ્થા કરાવી છે. તો એના માટે એમનો આપણે આભાર માનીએ. મિત્રો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ઘી એક છે આપણા જમવાની અંદર જીવન જરૂરિયાતની વસ્તુ ગણવામાં આવે. આપણે ખાતા હોઈએ, આપણા ઘરની અંદર ખાતા હોઈએ, તો આપણે જે જરૂરિયાતમંદ વ્યક્તિને કરિયાણું દેવા જઈએ છીએ તો એને આપણે ઘી સુકામે ન આપીએ. મિત્રો, એટલે ઘી, મારી એવી અંદરથી ઈચ્છા હતી કે આપણે એક ઘી 500 ગ્રામ ઘી એટલે મહિનો મારા હિસાબે થઈ જાય 2 જણા હોય તો, કારણ કે રોટલીને એની અંદર શું છે કે કૂણ નરમ રાખવા માટે આપણે ઘીની જરૂર પડતી હોય છે. બસ આ વિડીયોને હું અહીંયા પૂરો કરું છું, પણ તમારો મને સપોર્ટ જોશે. મિત્રો, હજી કહું છું, સપોર્ટની અંદર કાંઈ જ નથી કરવાનો. આ વિડીયોને તમારે બનતો હોય એટલો લાઈક કરવાનો છે, તમારા બધા જ ગ્રુપની અંદર શેર કરવાનો છે, કે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે એનો મને કોન્ટેક્ટ કરાવવાનો છે. આખા ગુજરાતમાંથી જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને બધા જ આપણે કરિયાણું પહોંચાડીશું. ને ખાસ કરીને એની અંદર આપણે ગાયના ઘીનો સમાવેશ કર્યો છે, અને ઘણી બધી વસ્તુઓ સમાવેશ કરવાની છે, પણ એની અંદર તમારો સપોર્ટ જોશે. મિત્રો, ખાલી વિડીયોને લાઈક અને શેર કરજો, બાકી મારે કાંઈ નથી જોતું.